નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશા સાવધ રહેવું જરૂરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 23/11/2024 શનિવાર, કારતક વદ આઠમ છે 1958 સુધી. મઘા નક્ષત્ર છે, ઐન્દ્ર નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી છે, કાલ ભૈરવ જયંતિ છે, દગ્ધ યોગ 18:58 થી સૂર્યોદય સુધી. જી, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમે તમારા કામકાજમાં વ્યસ્ત વધુ રહો તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. કોઈ કામમાં તમને કંઈ પણ કારણસર વિલંબિત થવાથી થોડીક આકુરતા પણ જોવા મળે. થોડી ધીરજ રાખવી, જેથી કરીને આજે કામકાજમાં અને દિનચર્યામાં સરળતા પણ રહી શકે. થાકની લાગણી આજે વધુ અનુભવાય તેવું પણ બની શકે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ આકસ્મિક કોઈ લાભ થાય, કોઈ સારી વાત સાંભળવા મળે કે પોતાના મનની ક્યાંક વાત રજૂ કરવાની તક મળે તેવું બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે, જેની સારી અસર તમારા કામકાજ પર, તમારી દિનચર્યા પર પણ વધુ જોવા મળે. લોકો સાથે આજે તમારો સુમેળ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા થાય, કામકાજમાં સહયોગ મળે, જેને કારણે તમને આજે થોડો તમારી દિનચર્યામાં ઉત્સાહનો પણ ભાવ જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોએ આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર થશે. યોગ્ય ગણતરી મુજબ, રાબેતા મુજબ પણ કામકાજ થઈ શકે તેવું પણ કહી શકાય. માટે આજે થોડીક ધીરજ અને એકાગ્રતા કામકાજમાં રાખવી હિતાવહ છે, જેથી કરીને કોઈ જગ્યાએ ગફલત ન થાય. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ આજે કરવું હિતાવહ છે, કારણ કે આજે કરવાથી કામ થોડું આશાસ્પદ કે લાભવંતું બને તેવી પણ ધારણા વધુ લાગી રહી છે. ધાર્મિક વૃત્તિ, આચરણ અને વિચારો આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. આજે તમને એવા કાર્ય કરવા તરફ પણ થોડીક રુચિ વધી જાય કે મન પરોવાય તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રક્ષાબેન છે. રક્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, જન્મ તારીખ છે 29/1/2002. જી. જન્મ સમય છે 3:45 સવારે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે પ્રશ્નમાં એવું છે, આ બાબાના લગ્ન થશે તો ક્યારે થશે? જી,
જો તમે ચિંતા ના કરો, લગ્ન યોગ તો છે જ, એટલે તમે થશે એવી કોઈ માનસિક પ્રશ્નાર્થ ચિહ્નવાળી ભાવના ન રાખો. સારું પાત્ર પણ મળી જશે, નવા વિચારો, નવી રહેણીકહેણીવાળું પણ પાત્ર મળે, પસંદ આવે એવું, એટલે તમે એવી કોઈ ચિંતા કરતા નહીં. એના માટે એટલું કહી શકાય કે 2025 આશાસ્પદ છે, એટલે 2025માં તમે શક્ય હોય એટલી મહેનત કરો, પણ ઉતાવળ ના કરતા. 2026 ભલે મધ્યમ છે, પણ આગળ 27મું વર્ષ પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે સમય તો યોગ્ય રીતે ચાલી રહ્યો છે, એટલે તમે વ્યર્થની ચિંતા તમે ના કરો એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરમાં જઈ અને શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને એને યોગ્ય સમયમાં સારું પાત્ર મળી શકે. એટલે તમે ચિંતા ના કરતા, વ્યવહારુ અભિગમ સાથે ધીરજ રાખીને પાત્ર સાથેની શોધખોળ રાખો, તો યોગ્ય સમયે માતાજીની કૃપાથી સારું પાત્ર મળી જશે. જી, નૈનાબેન જોડાયા છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/2/97. જન્મ સમય રાત્રે 10:20. અને જન્મ સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્ન યોગ અને સરકારી નોકરીના યોગ અને કુંડળીમાં કોઈ દોષ છે કે કેમ? મંગળવાળી નથી ને? જી, જો સૌ પ્રથમ આપણે સરકારી નોકરી અંગેની જે વાત કરીએ ને, તો એના માટે એટલું કહી શકાય કે હાલમાં એ પ્રયત્ન કરે. 2025 થોડું આશાસ્પદ છે, એટલે જો એની યોગ્ય તૈયારી હશે અને 2025માં પણ સારી તૈયારી હશે તો એમાં લેવાયેલી પરીક્ષા આગળ જતાં સારું પરિણામ આપી શકે. કારણ કે આમાં વધુ મહેનતના યોગ દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં જે પણ નોકરી વ્યવસાય કરે છે એ ચાલુ જ રાખે, એની સાથે સાથે થોડો યોગ્ય સમય ફાળવી અને મહેનતમાં એકાગ્રતા કરશે તો ધીરે ધીરે એના યોગ્ય સમયે આવનારી પરીક્ષામાં એનું સારું પરિણામ પણ મળી શકે. એટલે હાલના કામકાજમાં ચાલુ રાખીને તૈયારી કરે, કશો વાંધો નથી. અને એને યોગ્ય પાત્ર અંગે પણ એટલું કહી શકાય કે એ દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરે, તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરે પણ મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. એટલે થોડીક ભક્તિ અને પ્રયત્ન કરજો, તો જેથી કરીને બંને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. એટલે કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષને કારણે કોઈ કામ ન થાય એવી ખોટી માન્યતા પણ ન રાખવી. કારણ કે કુંડળીમાં કોઈ પણ કુંડળી જોશો ને એમાં ક્યાંક કોઈક જગ્યાએ કોઈ ખરાબ દોષ તો દેખાતો જ હોય, કારણ કે હજારોની સંખ્યામાં સારા અને નરસા દોષ કુંડળીમાં રહેતા હોય છે. એટલે તમે એવી ચિંતા ના કરો, એકાગ્રતા રાખી તમારું કામ કરો. યોગ્ય ભગવાન તમે જેમાં શ્રદ્ધા રાખતા હોય એની પૂજાપાઠ કરો તો ચોક્કસ રસ્તો નીકળી જશે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/5/97. જન્મ સમય 8:15 વાગે સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ રોડુ. કયું? રોડુ, ખેડા જિલ્લાનું. ખેડા જિલ્લામાં? રોડુ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સગાઈ બાબતે છે. એની સગાઈ ક્યારે થશે? યોગ ખુલે છે? જી, જો યોગ તો એમના બેન ચાલુ જ છે, 2024થી જ સારા ચાલી રહ્યા છે. એટલે એવી કોઈ ચિંતા ના કરો.
જ્યાં પણ વ્યવહારુ અભિગમ સાથે વાતચીત કરવાની હોય કરો. 2025 પણ સારું છે, એટલે તમારી કરેલી મહેનત 2025માં કે આગલા કોઈ પણ વર્ષમાં થઈ શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે નિશ્ચિંત રહી અને પ્રયત્ન કરો. ઉતાવળ રઘવાટ ન કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને એને પ્રાર્થના કરો, એ તમારા માટે ઉત્તમ છે. જી, રાશિફળની જો વાત કરીએ હવે, કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને થોડુંક કામનું ભારણ લાગે તેવું બની શકે છે. આરોગ્યમાં કંઈ દ્વિધા હશે તો એમાં પણ સુધારો સંભવિત છે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. એમાં પણ તમને એકંદરે થોડોક માનસિક સંતોષ કે સારી લાગણીનો અનુભવ થાય તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આ રાશિના જાતકોને આજે થાકની અસર વધુ વર્તાય. થાક માનસિક રીતનો પણ હોય કે શારીરિકનો પણ હોય. આજે થાકનો ભાર કંઈ પણ કારણસર તમારા વિચારોમાં પણ વધુ આવે તેવું બની શકે છે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે કોઈની સાથે ખોટો ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રહે. એટલે મજાક વૃત્તિવાળા વાતાવરણથી જેટલું દૂર રહેવું એ તમારા માટે હિતાવહ છે. નવ જાણવા મળે, શીખવા મળે, અથવા એ બાબતેના તમારા કોઈ પ્રયત્ન હશે એ પણ સારી રીતે ફળીભૂત થાય અને નવું શીખવાથી કે નવું જાણવાથી તમને થોડોક સંતોષ પણ જોવા મળે તેવું બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં આજે વધુ રહે, જેને કારણે જેની સારી અસર તમારા કામકાજ પર, તમારા વિચારો પર અને તમારી દિનચર્યા પર પણ સારી પડે તેવું બની શકે. પણ જો કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એમાં ચોકસાઈ રાખજો, કારણ કે આજે તમારા વ્યક્તિત્વ વિચારમાં થોડીક સાહસ વૃત્તિ હોય, જેને કારણે કોઈ જગ્યાએ કોઈ અતિશયોક્તિ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. એટલે ક્યાંક જો આજે અગત્યની કોઈ મુલાકાત હોય ને તો એમાં જરા વ્યવહારુ અભિગમ અને વાતચીતમાં ચોકસાઈ રાખશો તો અનુકૂળતા ઘણી રહેશે. કામકાજમાં ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ રહે, એટલે ત્યાં થોડીક શાંતિ અને ધીરજ રાખો એ પણ અગત્યનું છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પર બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, કરમવીરભાઈ છે. કરમવીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/9/2006. જન્મ સમય? 10:05 સવારના. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ભુજ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? વાંચવામાં મન નથી લાગતું અને દિલ્હી ભણવા જવા માટેના કેવા યોગ છે? જી જી, જો તમારા જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે તમારે જે વાંચવામાં મન નથી લાગતું ને એ બાબતે તમે થોડીક વાંચનની કળા કેળવો, કારણ કે તમારામાં એવું છે કે થોડીક વિચારોની દ્વિધા વાળું તમારા માનસિક સ્તર છે. એટલે કોઈ પણ રીતે વાંચતા કરવા જાઓ તેમાં વિચારોનો પ્રવાહ વધી જાય તેવું લાગી રહ્યું છે.
આ હેતુથી તમે જો શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું નામ સ્મરણ લો અને સરસ્વતી માતાનું નામ સ્મરણ લો, એ તમારા માટે વધુ અગત્યનું લાગે છે. તદુપરાંત તમને જે પણ વિષય સમજવામાં સરળ પડતો હોય એમાં થોડું વાંચનનું પ્રમાણ વધારી ધીરે ધીરે મહાવરો કેળવવાની કોશિશ પણ કરશો તો અન્ય વિષય વાંચવામાં પણ તમને સરળતા બનશે અને રસ પણ જાગશે. એટલે થોડીક ભક્તિ અને વાંચન કળા કોઈ તમારા શિક્ષક છે કે અન્ય કોઈ હિતેચ્છુ પાસેથી કેળવીને પણ તમે આગળ વધશો તો તમે સારું વાંચન કરી પણ શકશો તેવું લાગે છે. વિદેશ જવા માટે તમે પ્રયત્ન કરતા હો તો તમે કરો, પરંતુ એમાં ઉતાવળ ના કરતા, કારણ કે સમય મધ્યમ છે. જે હેતુ માટે તમારે વિદેશ જવાનું છે એ હેતુ મુજબ તમારું યોગ્ય આયોજન અને વિદેશમાં પણ તે મુજબનું તમને કંઈ પણ પ્રકારનું આયોજન હોય તો તમે આગળ વિચારજો, અથવા આગળ પણ તમારો વિદેશ જવા માટે પણ સમય સારો છે જ, એટલે એ રીતે પણ આયોજન કરી આગળ જવાનું વિચારજો. માટે તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાનું સ્મરણ અને સરસ્વતી માતાનું સ્મરણ કરી થોડો વિદ્યાભ્યાસ કરવાની શરૂઆત કરશો તો ધીરે ધીરે અનુકૂળતા આવી જશે. જી, જયંતિભાઈ જોડાઈ ગયા છે. જયંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે બેન પૂછવાનું. જી, જન્મ તારીખ શું છે તેમની? 11/10/2003. 11/10/2003. જી. જન્મ સમય જણાવો. 2003. જી. 11/10/2003. જન્મ સમય કયો છે? હા, જન્મ સ્થળ અમદાવાદ. અને સમય? 2003. સમય જણાવો. સમય? સમય ખ્યાલ નહીં હોય. જયંતિભાઈ, ટીવી નો વોલ્યુમ ધીમો કરી અને જન્મ સમય જણાવો. લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે થોડોક વ્યવહારુ અભિગમ તમારા વર્તનમાં હોય તેવું લાગે છે. મગજમાં ઘણી બધી ગણતરીઓ રહેતી હોય એટલે તમારો વ્યવહારુ અભિગમ આવી રીતે બની શકતો હોય અને તેને કારણે મન અશાંત પણ વધુ રહે, અને માટે તમે એના માટે થોડીક શાંતિ જાળવજો, જેથી કરીને અશાંત મનને કારણે ક્યાંક ઉદ્વેગ, ઉશ્કેરાટ ન આવે કે કોઈ જગ્યાએ કોઈની સાથે વાર્તાલાપમાં ગેરવ્યાજબી વાત ન થાય. માટે આજે એ બાબતે પણ થોડીક તકેદારી રાખવું એ વધુ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. તમને આજે કંઈ પણ કારણસર જૂના સ્મરણો તાજા થઈ જાય, કોઈ વ્યક્તિની વાત સાંભળવા મળી જાય અથવા કોઈ એવી જૂની પરિચિત વ્યક્તિ પણ મળી જાય જેને કારણે તમને જૂના સ્મરણો ખૂબ જ સારી રીતે તાજા થાય, સુખદ લાગણીનો અનુભવ થાય તેવું પણ બને. આજે તમારા કોઈ કામકાજને લીધે પરિચિતોને મળવાનું પણ થાય, ત્યાં પણ તમને ખુશી અને સંતોષનું વાતાવરણ પણ જોવા મળી શકે છે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે મિત્રો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, કોઈ અગત્યની વાત કરવાની હોય કે કામની વાત કરવાની હોય એ આજે સરળતાથી થઈ પણ શકે તેવા યોગ મિત્રો સાથે બની શકે છે. કામકાજમાં આજે કંઈ પણ કારણસર સમયનો વ્યય વધુ થાય, કોઈ કામ એવું આવી જાય કે એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય અને તેની થોડીક વિપરીત અસર કામકાજ પર પણ પડે તેવું બનવા જોગ છે. આજે કામ ટાળવાનું મન વધુ થાય કે બીજાને સોંપી દેવાનું મન વધુ થાય તેવી પણ ઈચ્છા
તમારામાં વધુ જાગૃત થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. આજે જેટલી ધીરજ રાખશો ને એટલી અનુકૂળતા વધશે. લોકો તરફથી સહાનુભૂતિ પણ વધુ જોવા મળે. મતભેદ ભૂલવાની પણ આજે તક તમને વધુ મળે, જેને કારણે તમારા ક્યાંય પણ મનમુટાવ થયા હોય એમાં પણ સુધારો આવી શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ આજે તમને વધુ કરવાનું મન થાય, પરંતુ ઉતાવળ ન કરવી એ વધુ સલાહભર્યું છે, કારણ કે ઉતાવળ તમને રઘવાટને ઉશ્કેરાટ પણ કરી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ખૂબ જ જરૂરી છે, એટલે જરૂર પૂરતું વર્તન વાણીનો ઉપયોગ કરશો તો એની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડશે. વણમાંગી સલાહ સૂચન આજના દિવસે ન આપવી, જેથી કરીને જાણે અજાણે પણ કોઈની સાથે મનદુખ ન થાય.